સોશિયલ મીડિયા હાલ કેટલાક કિસ્સામાં દૂષણ બની રહ્યું છે તે દેશમાં ઓટીટી બાદ હવે એઆઈ સમાજ માટે દૂષણરૂપ હોય જેને લઈને પદ્મશ્રી મથુરભાઈ સવાણી વડાપ્રધાને પત્ર લખી અશ્લીલ અને આપત્તિજનક વિડીયો પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। ઓટીટી બાદ હવે એઆઈ સમાજ માટે પણ દૂષણ હોય જેને લઈને પાટીદાર સમાજ અગ્રણી પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને કહ્યું હતું કે એઆઈ દ્વારા જનરેટ થયેલ અશ્લીલ અને આપત્તિજનક વિડીયો પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો કે કેટલીક યુટ્યુબ ચેનલ ઉપર અશ્લીલ અને અભદ્ર ભાષાવાળા વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત તેમણે લખ્યું હતું કે વડાપ્રધાનના પણ કેટલાક કાલ્પનિક પાત્રો ઊભા કરીને આપત્તિજનક રીતે તેને દર્શાવવામાં આવ્યા છે। તેમણે પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ પ્રવૃત્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને સમાજમાં નકારાત્મક ફેલાવે છે। આવા એઆઈ વિડીયોના કારણે યુવાનો, બાળકો, માતા અને બહેનો પર ગંભીર દુષ્પ્રભાવ પડે છે। આ પ્રકારની ચેનલો સાયબર સુરક્ષા માટે પણ ખતરો હોવાનું મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું। આવી તમામ ચેનલોને આઈડેન્ટિફાઈ કરી તેને બંધ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। એઆઈના માધ્યમથી સામાન્ય માણસથી પ્રધાનમંત્રી સુધીના પાત્રો બનાવવામાં આવે છે અને એ પાત્રોનો સંવાદ કદી માનવ સમાજ વચ્ચે ન થઈ શકે। એક દીકરીનું પાત્ર એના પપ્પા હારે જે સંવાદ કરે છે, એક રૂમમાં સુવાની વાતો કરે છે, આવું હું કદી સમાજમાં બની શકે? કદી ન બની શકે। એટલે આ કન્ટેન્ટ કોઈ વિદેશી તાકાત ભેદે છે? આ કોણ કરી રહ્યું છે? એટલે આપણો દેશનો ઋષિકાળથી જે આપણા સંસ્કાર સંસ્કૃતિ રહી છે એને જબરજસ્ત આ સોશિયલ મીડિયાના માધ્યમથી નુકસાન પહોંચી રહ્યું છે અને એ જાગૃત લોકોની લાગણી અનેક લોકોએ મને કીધું કે આ સંદેશો પ્રધાનમંત્રી સુધી પહોંચે એટલે મેં પ્રધાનમંત્રી સુધી સંદેશો પહોંચાડવા માટે પત્ર લખ્યો છે, ગૃહમંત્રીને પણ લખ્યો છે અને પ્રસારણ મંત્રીને પણ લખ્યો છે કે આના વિશે ભારત સરકારે કડકમાં કડક કોઈ નિયમ કે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે આ વ્યવસ્થાને તત્કાલ રોકી શકાય। ઓટીટીમાં અશ્લીલતા બાદ હવે એઆઈ દ્વારા લોકોના ચહેરા પર આખો વિડીયો બનાવી આપત્તિજનક કૃત્ય કરાઈ રહ્યું હોય જેને લઈને આવી યુટ્યુબ ચેનલ સામે કાર્યવાહી કરવા પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ વડાપ્રધાનને પત્ર લખી માંગ કરી છે।